Hello friends, welcome all in the ninth part of JEE Mains Complex Numbers. આ સેશન આપણા આ ચેપ્ટરનું લાસ્ટ સેશન હશે. સો ટ્રાય કરીએ કે આમાં થોડા હજુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ આપણે એડ કરી શકીએ. હા, મેં એક ટોપિક આમાં કવર નથી કર્યો હજુ કે આર્ગ્યુમેન્ટ એટલે કે મુખ્ય કોણાંકની પ્રોપર્ટીના બેઝ જે કોઈ બી ક્વેશ્ચન્સ છે એ હજુ આમાં એડ કરવાના બાકી છે, બરાબર. બટ એને માટે આઈ થિંક કે થોડું ફેસ ટુ ફેસ લેક્ચર હોય તો વધારે બેટર રહે, રાઈટ. સેમ વે રોટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબરનો પણ એક પોઈન્ટ છે. ઓકે, તો આ બે ટોપિક મેં આ ટોટલ અત્યાર સુધીના સેશન્સમાં કવર નથી કર્યા, બટ એ વિલ ડેફિનેટલી ડિસ્કસ. ઓકે, મેજર જે કોમ્પ્લેક્સ નંબર પર ડિપેન્ડેડ ક્વેશ્ચન્સ જે હતા તે આપણે ઓલરેડી કવર કરી લીધા છે, જેમ કે મોડ્યુલસના કોન્જ્યુગેટના બેઝ એપ્લિકેશન, થોડું ઘણું જે જીઓમેટ્રિક એપ્લિકેશન બેઝ કોમ્પ્લેક્સ નંબર હતા, ક્યુબ રૂટ ઓફ યુનિટીના બેઝ ક્વેશ્ચન્સ હતા. ઓકે, અમુક ક્વેશ્ચન્સ અત્યારના લેવલ પર તમારા માટે થોડા વધારે હાઈ લેવલના થઈ જાય બીકોઝ કોનિક્સ સેશન આપણે ની સ્ટડી કર્યો હોય. ઓકે, સિક્વન્સ અને સિરીઝનો ટોપિક બાકી હોય. ઓકે, સો એટલા માટે અમુક ટોપિક અમુક ટાઈપના ક્વેશ્ચન્સ મે બી તમે કોઈ રેફરન્સ બુક યુઝ કરતા હોવ અને એમાં તમને નહીં જોવા મળતા હોય કે આવું તો કર્યું જ નથી હજુ સુધી, તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, બીકોઝ એ એવા ક્વેશ્ચન્સ હશે કે જેનું સમહાવ કોઈની સાથે રિલેશન હશે જે ચેપ્ટર ફ્યુચરમાં તમારી સામે આવશે. મેઇનલી સ્ટ્રેટ લાઇન્સ છે કે કોનિક્સ છે. ઓકે, બટ સ્ટીલ આઈ ટ્રાઈડ માય બેસ્ટ ટુ ગીવ યુ એઝ મચ એઝ પોસિબલ કે ભાઈ કોમ્પ્લેક્સ નંબર્સમાં ભલે થોડું તમને ઉપરનું પણ લાગે, સ્ટીલ આપણે પેરાબોલા સર્કલ કે લાઇનને રિલેટેડ ક્વેશ્ચન્સને સોલ્વ કર્યા છે. આજના સેશનમાં પણ થોડા ઘણા એવા ક્વેશ્ચન્સ હશે કે જે કોમ્પ્લેક્સ નંબર અને જીઓમેટ્રીને ક્લબ કરતા હોય. ઓકે, સો આજનું સેશન લાસ્ટ હશે. સો પ્રોપરલી આખા સેશનને ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. ઓકે, જો સમજ આવે, પસંદ આવે તો શેર કરજો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ એનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન. આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર તમને એવું આપી દીધું છે કે z માઇનસ આઈ બાય ઝેડ પ્લસ આઈ શુદ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો z પ્લસ 1 બાય ઝેડ ની કિંમત તમારે મેળવવાની છે. અહીંયા કન્ડિશન ઓલરેડી કીધી છે કે z ઇઝ નોટ ઇક્વલ્સ ટુ માઇનસ જસ્ટ બીકોઝ કે નું ડિનોમિનેટર 0 નહીં થાય. ઓકે, તો આપણે એઝ્યુમ કરી લઈએ કે ધારો કે z ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ આઈ વાય. તો હવે જે તમને આ ફંક્શન આપ્યું છે આપણે એવું વિચારી લઈએ કે ભાઈ f ઓફ z છે, તો જે z માઇનસ આઈ અપોન z પ્લસ આઈ, તો x પ્લસ આઈ વાય માઇનસ આઈ ને x પ્લસ આઈ વાય પ્લસ આઈ, તો x પ્લસ આઈ વાય માઇનસ 1 બાય x પ્લસ આઈ વાય પ્લસ 1. હવે જ્યારે તમને એવું કીધું છે કે શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે, દેટ મીન્સ કે એનો રિયલ પાર્ટ 0 છે. તો રિયલ પાર્ટ 0 થવા માટે મને પહેલા એને a પ્લસ આઈબી ફોર્મેટમાં કન્વર્ટ કરવું પડે. તો મારે અહીંયા છેદની કરણી લેવી પડશે, એટલે x માઇનસ આઈ વાય પ્લસ 1 ના છેદમાં x માઇનસ આઈ વાય પ્લસ 1. સો હવે તમારી પાસે ન્યુમિનેટરમાં થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ આઈ એક્સ ઇન્ટુ વાય પ્લસ 1 પ્લસ આઈ એક્સ ઇન્ટુ વાય માઇનસ 1 અને માઇનસ આઈ સ્ક્વેર, તો એ તો માઇનસ માઇનસ પ્લસ વાય પ્લસ 1 ઇન્ટુ વાય માઇનસ 1 થઈ જશે, હોલ ડિવાઇડેડ બાય એક્સ પ્લસ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ 1 હોલ સ્ક્વેર થઈ જશે. હવે તમે આમાં રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટને સાથે લાવો તો આ વાય માઇનસ 1 વાય પ્લસ 1 એટલે વાય સ્ક્વેર માઇનસ 1 થઈ જશે. સો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 1 પ્લસ આઈ આપણે ધારો કે કોમન લઈ લઈએ તો એક્સ વાય માઇનસ એક્સ, અહીંયા માઇનસ એક્સ વાય અને માઇનસ એક્સ થઈ જશે, હોલ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ 1 હોલ સ્ક્વેર. ચાલો, તો અહીંયા હવે તમને ખબર પડી જશે કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ આઈ. હવે થોડું ધ્યાનથી સમજીએ આપણે તો એક્સ વાય કેન્સલ, અહીંયા માઇનસ 2x ડિવાઇડેડ બાય
एक्स स्क्वेर प्लस वाय प्लस 1 होल स्क्वेर आ तमारू एफ ऑफ जेड આવી ગયું. હવે આ જે સંખ્યા છે તમને એવું કીધું છે ઓલરેડી કે શુદ્ધ કાલ્પનિક છે, બરાબર? તો આ શુદ્ધ કાલ્પનિક હોય रियल पार्ट ऑफ एफ ऑफ जेड जे छे ते 0 થશે. હવે रियल पार्ट ऑफ एफ ऑफ जेड એટલે આ તમારો रियल पार्ट થયો ભાઈ एफ ऑफ जेड નો. तो एक्स स्क्वेर प्लस वाई स्क्वेर माइनस 1 बाय एक्स स्क्वेर प्लस वाई प्लस 1 होल स्क्वेर इक्वल्स टू 0. सो आना परथी तमने एक्स स्क्वेर प्लस वाई स्क्वेर इज इक्वल्स टू 1 एक आ कंडीशन मळी. तो भाई एक्स स्क्वेर प्लस वाई स्क्वेर इक्वल्स टू 1 નો मीनिंग શું થયો કે આને તમે વર્ગમૂળની અંદર x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ 1 પણ લખી શકો ને. તો એનો મીનિંગ કે આ માનાંકમાં z બરાબર 1 થશે, બરાબર? માનાંકમાં z બરાબર 1 થશે. હવે જો માનાંકમાં z બરાબર 1 હોય અને તમારે શોધવું છે કે z પ્લસ 1 બાય z ની કિંમત શોધવી છે. હવે ઓપ્શન જરા જુઓ. પહેલા ઓપ્શનમાં કીધું છે 0, બીજા ઓપ્શનમાં કીધું છે 1 સિવાયની કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. सी ऑप्शन कही है कि कोई शून्येतर वास्तविक संख्या અને डी ऑप्शन है शुद्ध काल्पनिक संख्या. तो હવે તમને એવું ખબર પડી કે मान z बराबर 1 છે. ओके, चलो नाउ બહુ ધ્યાનથી સમજો. z प्लस 1 बाय z. अच्छा, હવે બહુ ધ્યાનથી. શું હું 1 ને બદલે માનાંકમાં z નો સ્ક્વેર પણ મૂકી શકું? ચલો, માનાંકમાં z નો સ્ક્વેર એટલે z ઇન્ટુ z બાર થશે, હોલ ડિવાઇડેડ બાય z. ઉપર નીચેથી z z કેન્સલ, તો z પ્લસ z બાર. હવે તમને ધ્યાન હોય તો જ્યારે આપણે કોન્જ્યુગેટની પ્રોપર્ટી લખેલી, તો એ કોન્જ્યુગેટની પ્રોપર્ટીમાં એવું લખેલું કે z પ્લસ z બાર એટલે કે અહીંયા x પ્લસ iy તો અહીંયા x માઇનસ iy, x પ્લસ iy પ્લસ x માઇનસ iy, તો તમને આન્સર 2 ટાઈમ્સ x મળશે. અને આ જે છે તે કેવું થયું? શુદ્ધ વાસ્તવિક સંખ્યા થશે. એટલે આ જે તમને ક્વેશ્ચન માંગ્યો છે એ કેવી સંખ્યા થઈ જશે ભાઈ? તો કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા થાય. ચેક કરી લઈએ. તો ઓપ્શન પરથી તમને મળી જશે કે એ થશે ભાઈ શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા મળશે, એટલે શૂન્યેતર ટૂંકમાં સી ઓપ્શન. હવે કેમ શૂન્યેતર કીધું? કારણ કે છેદમાં તો 0 શક્ય જ નથી ને. તમને એવું ખબર પડે છે કે z પ્લસ 1 બાય z નો આન્સર 2x છે, તો હું x ની વેલ્યુ 0 તો હું લઈ જ નથી શકવાનું. કારણ કે જો હું x ની વેલ્યુ 0 લઉં, બરાબર, તો પોસિબિલિટી હોઈ શકે કે કદાચ છેદમાં 0 આવી શકે. તો આ તમારો આન્સર થઈ જશે શુદ્ધ વાસ્તવિક સંખ્યા પણ શૂન્યેતર. 0 શક્ય થવાનું નથી. ઓકે, સો હોપ કે આખો પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. ક્યાંથી શરૂઆત કરી, કયા પોઈન્ટનો યુઝ કરીને કઈ રીતે આપણે ક્વેશ્ચન કર્યો એ તમારા મગજમાં સેટ થયું હશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે સંકર સંખ્યા z એ रियल पार्ट ऑफ z प्लस इमेजनरी पार्ट ऑफ z बराबर 4 નું સમાધાન કરે તો मान z ની કિંમત શોધો. હવે તમે એક ઓબ્ઝર્વ કરો. પહેલા તો તમને ખબર પડી જોઈએ કે मान z શું હોય. તો કે मान z એ 0 0 કેન્દ્ર વાળા તથા मान z ત્રિજ્યા વાળા વર્તુળ પરનું બિંદુ xy ના બિંદુગણનું સમીકરણ દર્શાવશે. બરાબર, એટલે ધારો કે જો તમે z બરાબર x પ્લસ iy ધારી લો, બરાબર, તો જેમ જેમ x અને y બદલાતા જશે પણ એ કોની પર હશે? તો કે 0 0 કેન્દ્ર, 0 0 કેન્દ્ર અને આટલી ત્રિજ્યા વાળા વર્તુળ પર જ હશે. કન્ફર્મ. હવે તમે વિચારો તો આના પરથી તમને રિયલ પાર્ટ ઓફ z મળી જશે x, જે આપણને ખબર જ છે. ઇમેજનરી પાર્ટ ઓફ z મળી જશે મને y. તો તમારી પાસે અહીંયા કન્ડિશન છે કે અહીં માનાંકમાં x પ્લસ માનાંકમાં y બરાબર 4. હવે આનો મીનિંગ શું થયો ભાઈ? આનો મીનિંગ કે 4 અલગ અલગ રેખાઓ મળશે. કઈ 4 અલગ અલગ રેખા? તો ભાઈ આના પરથી જે 4 રેખા મળે એ મળશે x પ્લસ y બરાબર 4, माइनस एक्स प्लस वाई बराबर 4, x माइनस वाई बराबर 4,
અને -x - y બરાબર 4, કારણ કે જ્યારે તમને માનાંક દેખાય છે તો તમારે 4 કેસ લેવા પડે. કયા કયા? બેઝિકલી બે જ કેસ લેવાનો હોય, ધન અને ઋણ. પણ માનાંક x અને માનાંક y છે એટલે બંનેના બે કેસ મળીને ટોટલ 4. કમચે-સંચયના નિયમ પ્રમાણે કે જો x ધન y ધન પહેલો કેસ, આમાં x પણ ધન y પણ ધન માની લો, ચાલો આમાં x ઋણ y ધન, આમાં x ધન y ઋણ, અને આમાં બંને જ ઋણ. આ 4 કેસ થઈ ગયા ભાઈ. અને આ 4 કેસના અકોર્ડિંગ તમને જે રેખાઓ મળશે તે રેખાઓ આપણે જરાક બતાવી દઉં તમને, થોડું ધ્યાનથી સમજજો ભાઈ. તો સૌથી પહેલા રેખા x + y બરાબર 4, તો એક આ રેખા થઈ ગઈ. પછી -x + y બરાબર 4, એ આ રીતે રેખા થઈ જશે કઈ. પછી x - y એટલે ચોથા ચરણમાંથી રેખા જશે આ રીતે. અને છેલ્લી રેખા -x એટલે ત્રીજા ચરણની, એટલે કઈક આ રીતે હશે. આ રીતે તમને આ 4 રેખાઓ મળી, બરાબર. હવે તમે એવું કહી શકો કે જો z દ્વારા મળતી x અને y ની કિંમતો એ આ રેખાઓ પર જ હશે, તો અહીંયા ગાડી જે પોઈન્ટ છે તે છે 4 0, આ 0 4, આ -4 0 અને 0 -4. હવે બહુ ધ્યાનથી સમજો હું જે કહું છું તે. ધારો કે આપણે આ 4 બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ વિચારો. 4 બિંદુઓમાંથી પસાર થતું એક વર્તુળ આપણે ધારો કે વિચારીએ આ રીતે. તો આ વર્તુળ થઈ જશે મારી પાસે x² + y² બરાબર 16. અને તમને જોઈએ છે માનાંકમાં z, તો ભાઈ આ જે વર્તુળ મેં બનાવ્યું એનું કેન્દ્ર પણ 0 0 જ હશે ને, હા કે ના? તો જો તમારી x ની કે કિંમતો માન x + માન y બરાબર 4 નું સમાધાન થતું હોય તો એનું આ મહત્તમ અંતર કેટલું હશે? 4 જેટલું જ હશે. 4 થી વધારે માનાંકમાં z નો આન્સર થવાનું નથી. ફરીથી ગુજરાતી ભાષામાં બોલું છું, જો સમજો. તમારે અહીંયા બે શરતનું પાલન કરવું છે. પહેલું કે તમારી જે બી z જે છે, માનાંક z જે છે, એ શરત r ઓફ એટલે કે રિયલ પાર્ટ ઓફ z નું માનાંક વત્તા ઇમેજનરી પાર્ટ ઓફ z નું માનાંકનો સરવાળો 4 થવો જોઈએ. એટલે જો તમે z બરાબર x + iy ધારી લેવ છો તો માનાંકમાં x વત્તા માનાંકમાં y બરાબર 4. હવે માનાંકમાં x વત્તા માનાંકમાં y બરાબર 4 એટલે તમને 4 રેખાઓ મળી. હવે આ જે 4 રેખાઓના છેદ બિંદુ છે ત્યાંથી પસાર થતું હું એક વર્તુળ વિચારું તો એ વર્તુળ થશે x² + y² બરાબર 16. હા કે ના? બરાબર, એ વર્તુળ થશે x² + y² બરાબર 16. ટૂંકમાં માનાંકમાં z નો આન્સર મને મળી ગયો 4. તમે વિચારો, હા કે ના? તો હવે એનો મીનિંગ કે ક્યાં તો એનું કેન્દ્ર એક્ઝેક્ટ 4 હશે અથવા એ 4 થી નાની કોઈ બી કિંમતો હશે. જેમ કે અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, પણ 4 થી મોટું થવાનું નથી. તો હવે તમે 4 ઓપ્શન ચેક કરો. તો √7 નો જવાબ 4 કરતા નાનો જ હશે. √8 નો પણ જવાબ 4 કરતા નાનો જ હશે. હા, √10 નો પણ જવાબ 4 કરતા નાનો જ છે. આ પોઈન્ટ શક્ય નથી. √17/2 આ જે છે એ તમારી કિંમત શક્ય બનવાની નથી. પણ આમાં એક પોઈન્ટ એવો ચર્ચા કરવાનો બાકી રહી ગયો, જસ્ટ અ મિનિટ, કે જે કોઈ બી કિંમત હશે એ આપણે ચર્ચા કરી કે મેક્સિમમ કિંમત 4 હશે, પણ એની મિનિમમ કિંમત કેટલી હશે? તો કે એની મિનિમમ કિંમત 0 0 થી આ પોઈન્ટ સુધીની હશે. આ પોઈન્ટ જે મેં બતાવ્યા એટલી જ. એનાથી નાની કિંમત શક્ય જ નથી. હવે આપણે અહીંયા જોયું કે 4 કરતા નાની કિંમત તો બધી જ આવે છે, બરાબર. આ પણ 4 કરતા નાની જ છે, બરાબર. તો હવે સવાલ એ ઉભો થાય કે જો બધી જ કિંમતો 4 કરતા નાની છે તો હવે કયા ક્રાઇટેરિયામાં નક્કી કરવાનું? તો હવે બીજો ક્રાઇટેરિયા આપણે એવો નક્કી કરીએ કે હશે તો એ આ રેખા પર જ હશે, કન્ફર્મ. અને જો આ રેખા પર હોય તો 0 0 થી આ રેખા પરના પ્રત્યેક બિંદુઓનું મિનિમમ અંતર કેટલું હશે? જેટલા પણ બિંદુઓ મળતા હોય તમને, ધારો કે સમજો કે આ ધારો કે 0 0 પોઈન્ટ છે, ત્યાંથી સમજો આ રેખા છે, તો આ પોઈન્ટ બી હશે, આ પોઈન્ટ બી હશે, આ પોઈન્ટ બી હશે. આવા બધા જ પોઈન્ટ પર આવતા કિંમતો શક્ય બનશે. પણ જે પોઈન્ટ મિનિમમ અંતરે હશે, તો હું તમને ખાલી જણાવી દઉં કે કોઈ પણ બિંદુનું કોઈ પણ રેખાથી ન્યૂનતમ અંતર એટલે હંમેશા લંબ અંતર હોય, બરાબર.
તો આ લંબ અંતર મિનિમમ ક્યારે થાય એવું તમારે ચેક કરવું છે, બરાબર. તો આપણે એવું ચેક કરી લઈએ કે માનાંકમાં z ની મિનિમમ કિંમત બરાબર 0 થી માન x વત્તા માન y બરાબર 4 નું અંતર એટલું થતું હશે. હવે સવાલ કોઈને એમ થાય કે કોઈ પણ રેખાથી અંતર મિનિમમ કેવી રીતે નક્કી કરવું, બહુ ધ્યાનથી સમજો. તો એને માટેનું એક સૂત્ર આવે, x1 નો વર્ગ વત્તા y1 નો વર્ગ, સોરી, બિંદુઓથી રેખાનું જે લંબ અંતર છે તેનું સૂત્ર આવે ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં રૂટમાં a² પ્લસ b². આવું તમે રેખા ચેપ્ટરમાં ભણશો. તો ભાઈ x1 y1 શું છે તો કે 0 0. તો વિચારો 0 0 થી અંતર શોધવું હોય તો 0 વત્તા 0 ઓછા 4 છેદમાં રૂટમાં બોલો વર્ગમૂળમાં a નો વર્ગ ને b નો વર્ગ. તો a અને b શું છે તો કે x ના અને y ના સહગુણકો. તો અહીંયા માનાંક x ની આગળ કે માનાંક y ની આગળ સહગુણકો આવશે તો શું આવશે, માત્ર માત્ર પ્લસ ઓર માઇનસ 1, બરાબર. તો એ થઈ જશે પ્લસ ઓર માઇનસ 1 નો વર્ગ એટલે 1 પ્લસ 1. તો બેઝિકલી 4 ભાગ્યા √2, તો તમારો જવાબ 2√2. તો આટલી મિનિમમ કિંમત, મેક્સિમમ કિંમત કેટલી 4, મિનિમમ કિંમત કેટલી થશે 2√2 થશે, બરાબર. તો હવે તમારી પાસે ક્રાઇટેરિયા આવી ગયો કે માટે 2√2 થી માનાંકમાં z નો જવાબ 4 ની વચ્ચે આવશે. તો હવે આ ક્રાઇટેરિયામાં કોણ સેટિસ્ફાય થાય છે એ તમે જરાક ચેક કરી લો. હવે આપણને બધાને જ ખબર છે કે આ 2√2 જે છે એટલે વર્ગમૂળમાં 8 થયું, માનાંકમાં z થી લઈને વર્ગમૂળમાં 16. ધેટ્સ ઇટ. આવો તમારો જવાબ. તો હવે તમે 4 ઓપ્શન ચેક કરો તો ક્લિયર છે કે વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 10 અને વર્ગમૂળમાં 17/2 આ ત્રણેય કિંમતો વર્ગમૂળમાં 8 કરતા મોટી જ છે. તો ધેરફોર યોર ફાઇનલ આન્સર વિલ બી √7. એટલે કહી શકાશે કે માટે માનાંકમાં z બરાબર √7 શક્ય નથી. હવે જો √7 હશે તો એ કમ્પલસરી આ રેખાથી નીચેના ભાગમાં હશે. હવે જો આની અંદર પણ રેખાનો કોન્સેપ્ટ તો આવ્યો જ આવ્યો, બરાબર. પણ હવે જો આ બધા જ કોન્સેપ્ટનો યુઝ નહીં કરું, કારણ કે તમે અત્યારે ભણવાનું બાકી છે એવું લઈને જઈએ તો આપણા સેશન બહુ ઓછા થઈ જાય, બરાબર. સો કોમ્પ્લેક્સ નંબર માટે તમે જ ઓબ્ઝર્વ કરો કે તમે જે વસ્તુ ટેક્સ્ટ બુકમાં ભણીને આવ્યા કે જે કમ્પ્લીટલી તમારા માટે બીજા કોઈ ચેપ્ટર્સ સાથે કનેક્ટેડ નથી, તો એ તો બહુ સિમ્પલ થઈ ગઈ ભાઈ. અને જ્યારે તમે JEE પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરવા જાઓ તો કમ્પલસરી કોઈકને ને કોઈકની સાથે તો રિલેટ કરતું જ હશે, કન્ફર્મ. ઓકે, સો હોપ કે આ પણ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે, તમને પૂછ્યું છે z માઇનસ આલ્ફા અપોન z પ્લસ આલ્ફા એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે અને માનાંકમાં z બરાબર 2 હોય તો આલ્ફાની કિંમત તમારે શોધવી છે. હવે પહેલા તો ફરીથી આવ્યું કે ભાઈ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે. ઓકે, તો ધારો કે તમે z બરાબર ધારી લો. આપણે એક મેથડ ટ્રાય કરીએ, જો આવી જાય તો ઠીક, નહીં તો પછી કોઈ બીજી મેથડથી ટ્રાય કરીશું. તો f of z બરાબર z માઇનસ a અપોન z પ્લસ a. તો x પ્લસ iy માઇનસ a અપોન x પ્લસ iy પ્લસ a. તો અહીંયા થઈ જશે x માઇનસ a પ્લસ iy અપોન x પ્લસ a પ્લસ iy. તો હવે મારે છેદરી કણી લેવી પડે, તો એ થઈ જશે x પ્લસ a માઇનસ iy છેદમાં x પ્લસ a માઇનસ iy. તો ગુણાકાર આપી દઈએ તો અહીંયા થઈ જશે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ iy x માઇનસ a પ્લસ iy x પ્લસ a અને પ્લસ y સ્ક્વેર હોલ ડિવાઇડેડ બાય x પ્લસ a હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. ચલો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સાથે લાવી તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ i કોમન xy પ્લસ ay પ્લસ i ને જ બહાર લઈ લઈએ તો માઇનસ xy પ્લસ ay હોલ ડિવાઇડેડ બાય x પ્લસ a હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. તો f of z બરાબર ફાઇનલ તમને મળી જશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય x પ્લસ a હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર
પ્લસ આઈ, ચલો એક્સ વાય કેન્સલ, 2ay છેદમાં x પ્લસ એ હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તમને શરત કીધી છે કે આ જે સંખ્યા છે તે શુદ્ધ કાલ્પનિક છે, બરાબર. તો અહીં f ઓફ z શુદ્ધ કાલ્પનિક હોય, રિયલ પાર્ટ ઓફ f ઓફ z બરાબર 0. એનો મીનિંગ કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર જ 0 થશે. છેદ તો 0 થવાનો જ નથી. તો તમને મળી ગયું x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. અચ્છા ભાઈ, આ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર શું હતું? તો કે ભાઈ એ હતો માનાંક z નો વર્ગ, અને માનાંક z બરાબર ઓલરેડી તમને 2 તો આપેલું જ છે, જોઈ લો. √2 આપ્યું છે, સોરી, માનાંક z બરાબર ઓલરેડી 2 આપ્યું છે તમને, ઓકે ને, બરાબર. તો તમે એવું કહી શકો ને કે માનાંક z નો સ્ક્વેર બરાબર 4, તો બરાબર એ સ્ક્વેર, બરાબર. ફરી એક વખત સમજો, તમને આપ્યું છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર, અને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એ શું હતું? તો કે માનાંક z નો વર્ગ હતો, અને માનાંક z એટલે ઓલરેડી 2 આપ્યું છે. તો આના પરથી તમને સીધું જ ખબર પડી જાય ને કે માન એ બરાબર શું હશે? તો કે 2 થશે. પ્લસ ઓર માઇનસ થાય, બટ માને શોધવું છે એટલે કમ્પલસરી તમારો જવાબ શું આવશે? +2 આવશે. સો એ ઇઝ યોર આન્સર. ઓકે, જો હવે આ બધા બેઝિક કોમ્પ્લેક્સ નંબર પર ડિપેન્ડન્ટ ક્વેશ્ચન્સ થઈ ગયા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. તમને આપ્યું છે કે z એ સંકર સંખ્યા છે કે જેથી z માઇનસ i બાય z પ્લસ 2i બરાબર 1, માનાંકમાં z બરાબર 5/2, તો તમારે z પ્લસ 3i મેળવવાનું છે. હવે આમાં પણ સૌથી પહેલું તો આપણે ધારી લઈએ કે ભાઈ z બરાબર x પ્લસ iy. ચાલો, તો સૌથી પહેલા તમે z માઇનસ i ડિવાઇડેડ બાય z પ્લસ 2i બરાબર 1. તો માનાંકના ગુણધર્મ પ્રમાણે તમે બંનેને અલગ અલગ માનાંક આપી શકો છો, બરાબર. બરાબર 1. ચલો, તો અહીંયા z માઇનસ i બરાબર z પ્લસ 2i થઈ જશે. z બરાબર કિંમત મૂકી દઈએ તો x પ્લસ i y માઇનસ 1 બરાબર x પ્લસ i y પ્લસ 2. ચલો, બંને બાજુ સ્ક્વેર કરી દઈએ, એટલે કે માનાંક લેવું તો લઈ શકાય. તો વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ વાય માઇનસ 1 નો સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ વાય પ્લસ 2 નો સ્ક્વેર. ચલો, સો આને આગળ આપણે કન્ટિન્યુ કરીએ. x સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર કરી દઈશું, તો સ્ક્વેર કરવાથી આપણને મળી જશે x સ્ક્વેર પ્લસ y માઇનસ 1 નો સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ y પ્લસ 2 નો સ્ક્વેર. સો કમ્પલસરી x સ્ક્વેર કેન્સલ, y સ્ક્વેર માઇનસ 2y પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ y સ્ક્વેર પ્લસ 4y પ્લસ 4. તો y સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે. તો -4 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 4y પ્લસ 2y. તો -3 ઇઝ ઇક્વલ્સ ટુ 6y. તો y ની વેલ્યુ મળી ગઈ તમને -1/2. હવે સવાલ ઉભો એ થાય કે તો પછી x ની કિંમત કેવી રીતે શોધીએ? તો જો તમે ધ્યાનથી સમજો તો અહીંયા તમને ઓલરેડી એક શરત આપી દીધી છે કે માનાંકમાં z જે છે એ 5/2 છે, બરાબર. તો અહીં માનાંકમાં z, જસ્ટ અ મિનિટ, સોરી, અહીં માનાંકમાં z બરાબર 5/2, તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 25/4. તો y સ્ક્વેર ની કિંમત આપણે મૂકી દઈએ 1/4. તો x સ્ક્વેર પ્લસ 1/4 ઇઝ ઇક્વલ્સ ટુ 25/4. તો x સ્ક્વેર બરાબર તમને મળી જશે 24/4, અને 24/4 એટલે 6 થઈ જશે, રાઈટ. તો x સ્ક્વેર ની વેલ્યુ તમારી પાસે આવી ગઈ 6. અત્યારે આપણે x સ્ક્વેર જ રાખીએ, રૂટ નથી ચેક કરવું અત્યારે આપણે, બરાબર. સો નાવ તમારે જે ચેક કરવું છે તે છે માનાંકમાં z પ્લસ 3i. તો આ થઈ જશે x પ્લસ i y પ્લસ 3. તો અહીંયા તમે મૂકી શકશો કે વર્ગમૂળમાં x નો સ્ક્વેર પ્લસ y પ્લસ 3 નો સ્ક્વેર.
તો હવે તમે x2 ની સીધી કિંમત મૂકી દો 6 અને y ની કિંમત છે તમારી પાસે -1/2, તો 3 -1/2 નો સ્ક્વેર, તો આ રૂટમાં 6 પ્લસ 6 5 25/4, તો રૂટમાં 24 પ્લસ 25 એટલે 49/4, તો ફાઇનલ આન્સર 7/2 થઈ જશે. ઓકે, સો આ તમારો 7/2 is your answer. Okay, that is option number C. Hope કે આ પણ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. રાઈટ, મૂવિંગ ફોર ધ નેક્સ્ટ વન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ કે જો a is greater than 0 અને z is equals to તમને આપ્યું છે 1 + i હોલ સ્ક્વેર અપોન a માઇનસ i, કે જેથી એનો માનાંક બરાબર √2/5 થાય, તો z ની કિંમત તમારે શોધવી છે. સોરી, z બાર ની કિંમત શોધવી છે. તો આપણે પહેલા આમાં z માં થોડું સિમ્પ્લિફિકેશન આપવાની ટ્રાય કરીએ, આપણને કંઈક સિમ્પ્લિફિકેશન મળશે ડેફિનેટલી. તો આ 1 + 2i માઇનસ પ્લસ i સ્ક્વેર ડિવાઇડેડ બાય a માઇનસ i, તો z ની કિંમત તમને મળી જશે 2i અપોન a માઇનસ i. રાઈટ, તો હવે જો મને આનો વાસ્તવિક ભાગ ને કાલ્પનિક ભાગ જોતો હોય તો મારે a પ્લસ i વડે ગુણાકાર અને ભાગાકાર આપવો પડશે મારે. તો z બરાબર 2ai માઇનસ 2i સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ 1, તો z ની કિંમત મળી જશે મને i સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ, તો 2 પ્લસ ટ્વાઇસ a ઇન્ટુ i બાય a સ્ક્વેર પ્લસ 1. આ z આવી ગયો આપણી પાસે ભાઈ. બરાબર, હવે તમને ઓલરેડી કીધું છે કે માનાંકમાં z બરાબર રૂટમાં 5/2, તો માનાંકમાં z એટલે રૂટમાં 2/a સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 2a બાય a સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ રૂટમાં 5/2. બરાબર, આપણને એક વખત જો a ની કિંમત મળી જાય તો આપણે અહીંયા z ની કિંમત બહુ ઇઝીલી શોધી શકીશું. એટલે આપણો ટાર્ગેટ a ની કિંમત શોધવાનું છે. બરાબર, તો સ્ક્વેર કરી દઈએ બંને બાજુ, તો 4/a સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 4a સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 5/2. ચલો, તો આ 2 સામે જાય તો 4 to 8, 1 plus a square is equals to 5 times a raised to 4 plus 2a square plus 1. So 8 plus 8a square is equals to 5a raised to 4 plus 10a square plus 5. So 5a raised to 4, 10a square minus 8 એટલે plus 2a square અને 5 minus 8 એટલે -3 equals to 0. સો આના પરથી તમારું ફેક્ટરાઇઝેશન કમ્પલસરી થઈ જશે. તો 5a raised to 4 plus 5a square minus 3a square minus 3 is equals to 0. તો 5a square common, અંદર a square plus 1 minus 3 common, અંદર a square plus 1 equals to 0. So a square plus 1 into 5a square minus 3 is equals to 0. તો a square plus 1 તો 0 પોસિબલ જ નથી. તો કમ્પલસરી a સ્ક્વેર ઇક્વલ્સ ટુ 3/5. તો એનો મીનિંગ કે a ની વેલ્યુ પ્લસ ઓર માઇનસ √3/5. પણ કન્ડિશન્સ અપ્લાય. તમને કીધું છે કે a કેવું વેલ્યુ આપે છે? પોઝિટિવ વેલ્યુ આપે છે. તો તમે હવે આ ઇક્વેશનની અંદર z ઇઝ ઇક્વલ્સ ટુ, થોડું ધ્યાનથી સમજો, તો માટે z ઇઝ ઇક્વલ્સ ટુ 2 પ્લસ 2 √3/5i હોલ ડિવાઇડેડ બાય 3/5 પ્લસ 1. ચલો, તો આપણે એક કામ કરી લઈએ, બે કોમન લઈ લઈએ, આ લસા લઈ લઈશું. તો પહેલા તો બ્રેકેટ લખી દઈએ આપણે 1 પ્લસ √3/5 ઇન્ટુ i, આ 5 પ્લસ 3 8, અને ડિનોમિનેટરનો ડિનોમિનેટર એટલે ઇન્ટુ ન્યુમિનેટર એટલે ઇન્ટુ 5 અહીંયા જ લખી દઉં હું, થોડું ઇઝીનેસ રહે આપણને સમજવામાં. ઇક્વલ્સ ટુ 5. તો ફાઇનલ આન્સર 5/4, 1 પ્લસ i √3/5. બરાબર, તો તમારે જો શોધવું હોય z બાર તમારે શોધવું હોય
સોરી, એક મિસ્ટેક, અહીંયા માનાંકમાં z 2/5 આપ્યો છે અને આપણે અહીંયા માનાંકમાં z 5/2 લઈ લીધું છે, એટલે ગણતરીમાં મિસ્ટેક આવશે. પણ કઈ વાંધો નહીં, આપણે એવું એક ઓબ્ઝર્વ કરીએ ચાલો ને કે કઈ ક્વેશ્ચનમાં ભલે થોડી મિસ્ટેક થઈ ગઈ, આખો ક્વેશ્ચન આપણે ચેન્જ નથી કરવો. તમે ખાલી આના પરથી સમજી જાઓ કે હવે પેટર્ન સેમ જ રહેશે, ભલે ને વેલ્યુ ચેન્જ થાય, એટલે આન્સર આપણને ઓપ્શનમાંથી નહીં મળશે. બીકોઝ અહીંયા મિસ્ટેક મારી એવી થઈ ગઈ છે કે અહીંયા તમને રૂટમાં 2/5 આપ્યું છે અને આપણે લઈ લીધું છે રૂટમાં 5/2. ઓકે, તો વાંધો નહીં, આપણે એવું જ લઈને ચાલો કે રૂટમાં 5/2 જ છે. અહીંયા પણ હું ચેન્જ કરી દઉં, બરાબર, અહીંયા પણ હું ચેન્જ કરી દઉં. Not to worry about this because method will not going to change. Okay, એ રૂટમાં 5/2 લઈ લઈએ, અહીંયા પણ રૂટમાં 5/2 લઈ લઈએ અને આપણે ઓપ્શન્સ બધા કેન્સલ કરી દઈએ. ઓકે, એવું સમજીને ચાલો, તો પણ આન્સર તો તમારો ચેન્જ થશે બટ મેથડ વિલ નેવર ચેન્જ, બરાબર. એટલે પ્લસ ઓર માઇનસ 3/5, તો આ થઈ ગયું. તો માટે z બાર શોધવું હશે તો z બાર શું આવશે મારું? 5/4 1 minus I root 3/5. ઓકે, આ તમારું z બાર થઈ જશે. થોડું ધ્યાનથી સમજી લેજો શું મિસ્ટેક થઈ છે તે, બરાબર. ખાલી z ની કિંમત, માનાંકમાં z ની કિંમત આપણે થોડી રોંગ લઈ લીધી છે, રેસિપ્રોકલ લઈ લીધું એટલે એની રીતે તમારી વેલ્યુ ચેન્જ થાય છે, ઓપ્શનના અકોર્ડિંગ આન્સર આવતો નથી. બટ જો તમે ફરીથી અહીંયા માનાંક z ની કિંમત રૂટ 2/5 લઈ લેશો, એટલે અહીંયા તમે 2/5 મૂકી દેશો, તો વન્સ અગેન તમારો આન્સર સેમ અકોર્ડિંગ ટુ ઓપ્શન તમને મળી જશે. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ધીસ. ચાલો એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આજના સેશન માટેનું, બરાબર. સો આજના સેશનનો જે લાસ્ટ ક્વેશ્ચન છે એને માટે સંકટ સંખ્યા z ની કિંમત તમને આપી છે, z ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ IA અને z² બરાબર છે x પ્લસ IY. તો A, B, C અને D માંથી કયા ઓપ્શન કરેક્ટ છે તે ચેક કરવું છે. ચાલો, તો સૌથી પહેલું કામ, તો 1 પ્લસ IA હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ IY. તો 1 plus I2A plus A square is equals to 1 plus XY. So 1 plus A square plus I2A is equals to X plus IY. તો તમને X ની વેલ્યુ મળી જશે 1 plus A square અને Y ની વેલ્યુ મળી જશે 2A. તો આ તો બહુ સરળ થઈ ગયો ભાઈ કે હવે A ની કિંમત તમે y/2 વિચારી લો. તો માટે X is equals to 1 plus y/2 whole square. બરાબર, તો x is equals to 1 plus y square by 4. તો માટે 4x is equals to 4 plus y square. તો ફાઇનલ આન્સર y square minus 4x plus 4 is equals to 0. લાસ્ટ ક્વેશ્ચન થોડો વધારે સહેલો થઈ ગયો બટ જાણીને તમને નવાઈ લાગશે કે આ ક્વેશ્ચન JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ધીસ કે આટલો સિમ્પલ ક્વેશ્ચન કેમ પૂછાયો, બટ આ ક્વેશ્ચન પ્રીવિયસ યર્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓકે, એટલે આન્સર થઈ જશે તમારો ઓપ્શન નંબર y² minus 4x plus 4. y² minus 4x plus 4 equals to 0. અને ઓપ્શનમાં કંઈક પ્લસ માઇનસની મિસ્ટેક છે. ઓ સોરી, I² એટલે અહીંયા -1 આવશે, બરાબર છે, એટલે અહીંયા પણ -1 આવશે. થોડી ઉતાવળ થઈ ગઈ, અહીંયા -1 જશે, અહીંયા -1 જશે, અહીંયા -1 જશે, એટલે અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે, બરાબર. એટલે આપણે અહીંયા લખી દઈએ કે અહીંયા માઇનસ આવશે, માઇનસ આવશે, માઇનસ આવશે, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, બરાબર. અહીંયા તો માઇનસ કરી દીધું છે ને, એટલે તમારો ફાઇનલ આન્સર થઈ જશે y² પ્લસ 4x અને -4. સોરી ફોર ધીસ, આ તમારો આન્સર થઈ જશે. ઓકે, ધેટ ઇઝ B is your answer. ઓકે, સો હોપ કે આ કોમ્પ્લેક્સ નંબર્સના JEE માં તમને ખ્યાલ આવ્યો હોય, બરાબર. એઝ આઈ સેડ, હજુ આની અંદર ઘણી બધી મેથડ્સ છે બટ એ વિથ ટાઈમ આપણે સોલ્વ કરીશું બીકોઝ તમારી પાસે હજુ ટાઈમ છે, ઘણો ટાઈમ છે. અત્યારના લેવલ પર જેટલું તમે સ્ટડી કર્યું છે એના અકોર્ડિંગ તમારા માટે આ મોર ધેન ઇનફ છે. ઓકે, સો અમે નેક્સ્ટ સેશનથી નવા ચેપ્ટર સાથે ભણીશું, મોસ્ટ પ્રોબેબલી ટ્રિગોનોમેટ્રીના JEE સાથે કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.